નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આપણું વજન જો આપણા કંટ્રોલની બહાર હોય અને તમે ઘણી એવી ટ્રાય કરી હોય, ઘણી એવી કસરતો કરી હોય, ઘણી એવા યોગાઓ પણ કરતા હોય, છતાં પણ તમને મહિના 2 મહિના સુધી તમને વજન તમારું ઓછું થતું તમને અનુભવ થતો હશે, પણ છતાં 2 થી 3 મહિના બાદ ફરી વજન જો વધી જતું હોય, શરીર ફૂલી જતું એવું જો તમને અહેસાસ થતો હોય તો એના માટે આજનો વિડીયો છે। તો આજના વિડીયોની અંદર આપણે વજન ઓછું કરવા માટે એક આયુર્વેદિક ઔષધિ છે, એનો જો તમે નિરંતર જો ઉપયોગ કરશો તો તમને 100% તમારી ચરબી જે શરીરની અંદર વધી ચૂકી છે એની અંદર એ ચરબી ધીરે ધીરે કરીને ઓગળવા લાગશે અને તમારું વજન એકદમ મેન્ટેન થઈ જશે। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે। જો મિત્રો, ચરબી વધવાના ઘણા એવા કારણો છે, એની અંદર સૌથી પહેલાં તો આપણે તળેલું ભોજન જો નિયમિત સેવન કરીએ તો પણ વજન વધી જાય, અને અનિયમિત આહારનો જો ઉપયોગ કરીએ, ભૂખ લાગે અથવા ન લાગે છતાં પણ આપણે ભોજન લઈએ તો પણ આપણું વજન વધી જાય, ચરબીયુક્ત આહારનો ઉપયોગ કરીએ અને કોઈ પણ કામ ઓછું કરવું અને જમવાનું ભોજન વધારે હોય તો પણ આપણા શરીરની અંદર વજન વધી જતું હોય છે। એની સાથે કોઈક એવી બીમારી આપણા શરીરની અંદર પ્રવેશી જાય, એ બીમારીને દૂર કરવા આપણે ઘણી એવી ગોળીઓ પણ લેવી પડે, તો ગોળીઓ લઈએ તો પણ આપણું શરીર ફૂલી જતું હોય છે, ચહેરો પણ ફૂલી જતો હોય છે, ગાલ પણ ફૂલી જતા હોય છે, પેટ પણ ફૂલી જતું હોય છે, એવું પણ સંજોગો બની શકે છે અને એ તો આપ સૌ જાણીએ જ છીએ, પ્રેક્ટિકલી આપણને સૌને ખ્યાલ પણ છે। તો એ બધી જે તકલીફો છે એના લીધે આપણું શરીરનું વજન વધી જાય। શરીરનું વજન વધે એટલે આપણે હાલવા ચાલવા, ઉઠવા બેસવામાં, કામ કરવામાં, પેટ સંબંધી અનેક તકલીફો આપણને થવાની શરૂઆત થઈ જાય। તો બને ત્યાં સુધી આપણા જે વજન છે એને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે। તો ચાલો હવે શરૂઆત કરીએ કે એની અંદર છે સૌથી પહેલાં તો તમારે શિલાજીત લેવાનું, તો આયુર્વેદ કોઈ સ્ટોર હશે ત્યાં તમને મળી જશે। અને બીજું, અરણીના મૂળ, તો અરણી એક એવી ઔષધિ છે કે જેનો ઓલરેડી પહેલાં વિડીયો મેં અપલોડ કરેલો છે, તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપી દઈશ, તો ફરીથી એ વિડીયો તમે જોઈ લેજો। વનસ્પતિની ઓળખ પણ તમને કમ્પ્લીટ મળી જશે, એના ફાયદાઓ કયા છે એની અંદર પણ તમને વિગતવાર તમને માહિતીઓ મળતી રહેશે। તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો તમે ચોક્કસપણે એ અરણી વનસ્પતિ છે એનો તમને ખ્યાલ આવી જશે। તો એની અંદર વજન ઓછું કરવામાં અરણીના મૂળ જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, અને બીજા નંબરે છે આપણે શિલાજીત, એ બંનેને મિક્સ કરીને આપણે રસ બનાવવાનો છે। એટલે સૌથી પહેલાં તો તમે અરણી વનસ્પતિ છે એના મૂળ લઈ આવો, એને થોડા વાટી નાખો, પાણીની અંદર તમે એને હલકા ગરમ કરો 5 થી 10 મિનિટ સુધી ધીમા તાપે, એટલે જે મૂળની અંદર જે રસ છે, ગુણધર્મ છે, એ પાણીની અંદર જતા રહેશે અને ત્યારબાદ એને ગાળી નાખો। ત્યારબાદ તમે શિલાજીત હોય ને એને નાખી દો, એટલે તમે અડધો કપ અથવા તો 1 ગ્લાસ પણ તમે પી શકો। સવાર સાંજ પણ તમે પી શકો તો પણ તમને કોઈ વાંધો આવશે નહીં। તો વજન ઓછું કરવામાં એટલે આપણા શરીરની અંદર જે ચરબીનું પ્રમાણ છે, ચરબી જે વધી જતી હોય એને પીગાળવાનું કામ કરે છે અરણીના મૂળ અને શિલાજીત। તો ચોક્કસપણે તમે એનો પ્રયોગ કરજો। અને બીજા નંબરનો ઉપયોગ છે, એની અંદર કોઈ તમારે ખાલી એક ફક્ત નિયમ તમારે આજીવન અપનાવવો પડશે, તો તમે તમારા શરીરનું વજનને તમે કંટ્રોલ કરી શકશો। જો મિત્રો, નિયમ જો તમે ના અપનાવશો પોતાના શરીર માટે, અને તમે ઘણી એવી ટ્રીટમેન્ટ, ઘણી એવી આયુર્વેદિક ઔષધિનો પણ ઉપયોગ ઓલરેડી ચાલુ હશે અને નિયમ જો તમે ના અપનાવશો તો એ કોઈ ફાયદો થશે નહીં। તો વજન ઓછું કરવામાં તમારે ફક્ત આજીવન એક નિયમ અપનાવવો પડશે કે જમ્યા બાદ તમારે તરત પાણી પીવાનું નથી, અને પાણી જો પીવો તો અડધો કલાક બાદ પીવાનું, અને પાણીની અંદર તમે હલકું ગરમ પાણી કરો, હુંફાળું પાણી ગરમ કરવાનું, એની અંદર તમે 1 ચમચી અથવા 2 ચમચી લીંબુનો રસ નાખી દો હુંફાળા પાણીની અંદર, અને તમે અડધો કલાક બાદ તમારે એ પાણીનું તમે સેવન કરો। કાયમ માટે તમે એ જો નિયમ અપનાવી લેશો એટલે ધીરે ધીરે કરીને તમારું જે વજન છે એ ઓછું થવા લાગશે, એટલે તમને ખૂબ રાહત મળશે। અને તમે આ અરણીના મૂળ અને શિલાજીતનો પ્રયોગ જો ના કરવો હોય તો તમે કાયમ માટે આ એક નિયમ અપનાવી લો કે ભોજન બાદ અડધો કલાક
અથવા 15 મિનિટ બાદ તમારે પાણી ગરમ કરવાનું ઉપાડો અને એની અંદર 1 થી 2 ચમચી લીંબુનો રસ નાખી દો. એની અંદર બીજું કશું નાખવાનું નથી અને તમે એનું જો કાયમ માટે નિયમિત આ રીતે જો તમે પાણી પીવાનું ચાલુ કરશો એટલે તમને ખૂબ રાહત મળશે અને તમારું ભોજન જે તમે લીધું જેટલું કંઈ ભારી હોય, તેલવાળું, તળેલું, આ તે બધું, એ પણ ખૂબ સરળતાથી એનું ડાયજેશન થઈ જશે. ડાયજેશન થઈ જશે એટલે ચરબી જે બને છે એ પણ ધીરે ધીરે કરીને ઓગળવા લાગશે. ગેસ, એસિડિટી એ કંઈ સમસ્યા થશે જ નહીં. એટલે જે ભોજન છે કમ્પ્લીટ એની પ્રક્રિયા પૂરી થઈ જશે એટલે તમને કોઈ પણ જાતની તકલીફ થશે નહીં. એટલે પેટ પણ તમારું વધારે ફૂલશે નહીં અને ચરબી પણ બનશે નહીં. જો મિત્રો તમે જમ્યા બાદ અડધા કલાક બાદ આ નિયમ અપનાવશો તો આ માહિતી તમને કેવી લાગી કે આજના વિડીયોની અંદર ફક્ત બે જ એક નિયમ અને એક આયુર્વેદિક ઔષધિ વિશે વાત કરવી હતી કે વજન ઓછું કરવા માટે તમારે કયા એવા આયુર્વેદિક નિયમો અને કયો એક નિયમ અપનાવવો પડે તો તમે ખૂબ સરળતાથી તમે તમારા શરીરનું વજન તમે કંટ્રોલ કરી શકો. અને કદાચ તમને કોઈ બીમારી હોય અને તમે કોઈ ગોળી લેવાનું ચાલુ હોય તો તમારા કોઈ ફેમિલી ડૉક્ટર હશે એને પણ તમે એની સાથે સલાહ સૂચન તમે લઈ શકો. તો મળીએ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.